નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રકરણ 6 તારીખ 6/1/2024 ના રોજ લેવાયેલ એકમ કસોટીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ પ્રશ્ન 1 જોઈએ. અહીંયા બે ફકરા એક સાથે લખાઈ ગયા છે. વાંચો અને બંને ફકરા અલગ કરો. અહીંયા મિત્રો જોઈએ તો આપણે 1 નંબરનો ફકરો છે તો એ દિવાળી અને મેળા વિશેનો ફકરો ભેગો થઈ ગયો છે. તો આપણે અહીંયા જે લીટી દોરેલી છે એ દિવાળી વિશેનો ફકરાના વાક્યોની છે અને બાકીના જે લીટી વગરના છે બીજા ફકરાના છે. તો આપણે દિવાળી વિશે વાંચીએ તો આજે દિવાળી છે, અમે સાથે મળી રંગોળી બનાવી. પછી આ વાક્ય આવી ગયું બીજા ફકરાનું છે. મિત્રો અને સંબંધીઓના દિવાળી કાર્ડ મળ્યા છે. પપ્પાની મદદથી મેં પણ સંબંધીઓને દિવાળી કાર્ડ લખ્યા. અમે ફટાકડા પણ ફોડ્યા અને રોશની પણ કરી. બાકીના જે વાક્યો છે એ મેળા વિશેના છે. થોડા દિવસો પહેલા જન્માષ્ટમી હતી. અમે મમ્મી પપ્પા સાથે મેળામાં ગયા હતા. મેળામાંથી મેં મોટર લીધી હતી. મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો હતી. મેળામાં મેં ખૂબ મજા કરી. તો અહીંયા મિત્રો જે લીટી દોરેલી છે ફકરો 1 અલગ છે અને લીટી વગરનો ફકરો 2 અલગ છે. ફકરા નંબર 2 જોઈએ. વરસાદ અને શિયાળા વિશે છે. તો અહીંયા વરસાદના લીટીવાળા વરસાદવાળા છે અને લીટી વગરના શિયાળાના વાક્યો છે. વરસાદ શરૂ થતા ખેડૂતો રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરમાં અનાજના છોડ ઉગે છે. ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કુવા, તળાવ, નદી અને નાળાઓમાં વરસાદનું નવું પાણી આવે છે. શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે. યુવાનો દોડવા જાય છે અને કસરત પણ કરે છે. થોડા દિવસ વરસાદમાં આવી ગયું. સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે. તે નવા ફૂટનાળા પાન માટે જાણે જગ્યા કરી આપે છે. ફકરા નંબર 3 જોઈએ. તો અહીંયા નવરાત્રી છે અને દિવાળીનો તહેવાર છે. નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે. નવરાત્રીના 9 દિવસ સુધી રાત્રે માતાજીના ગરબા ગવાય છે. શેરીએ શેરીએ મંડપ બંધાય છે. માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે. મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રાસની રમઝટ જામે છે. આ નવરાત્રીની વાત થઈ. દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે. દિવાળી તહેવારનો રાજા છે. ચોથો ફકરો જોઈએ. તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના વિશેનો ફકરો છે. તો લીટી દોરેલી છે મહાત્મા ગાંધીજી વિશે છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતળીબાઈ હતું. તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે. તેઓ રાષ્ટ્રપિતા તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં વસેલા છે. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ અને માતાનું નામ સ્વરૂપરાણી હતું. તેમણે ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. તેમની સમાધિ શાંતિવન તરીકે ઓળખાય છે. બાળકોના તેઓ નહેરુ ચાચા હતા. 5મો ફકરો જોઈએ તો કોમ્પ્યુટર અને ટેલિવિઝન. કોમ્પ્યુટર અને ટેલિવિઝન વિશે આ ફકરો છે. તો લીટી દોરેલો વાક્ય કોમ્પ્યુટરના છે. કોમ્પ્યુટર દેખાવે ટીવી જેવું હોય છે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ કહેવાય છે. કોમ્પ્યુટર ઝડપથી લખી શકે છે તેમજ ગણતરી કરી શકે છે. કોમ્પ્યુટરે આપણું જીવન અને કાર્ય સરળ બનાવ્યું છે. તે આપણા સૌના માટે આશીર્વાદરૂપ છે. ટેલિવિઝનની વાત કરીએ તો ટેલિવિઝનને ટૂંકમાં ટીવી કહે છે. આજે ઘર ઘરમાં ટેલિવિઝન જોવા મળે છે. ટીવી દ્વારા આપણે નાટક, ફિલ્મ, નૃત્ય અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો ઘરે બેઠા જોઈ શકીએ છીએ. તેના પર આવતા કાર્યક્રમોમાંથી આપણે પસંદગીના કાર્યક્રમો જ જોવા જોઈએ. આપણે તેનો સમજપૂર્વક મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. મિત્રો અહીંયા આપણે જે 5 ફકરા છે બે ફકરા ભેગા થઈ ગયા હતા તેને આપણે અલગ કરીને વાંચ્યા. હવે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા વિભાગ આપેલા છે. એની અંદર આપણે કોઈ પણ એક વિભાગનો જવાબ આપીશું.
વિભાગ 1 છે, ચંદ્રની કળાઓ જોઈને તમારા મનમાં કયા કયા વિચારો આવે છે? તો મિત્રો કેવા વિચારો આવશે? ચંદ્ર કેવી રીતે અજવાળું આપતો હશે? આકાશમાં આવું કેમ થતું હશે? એવા વિચારો આપણા મનમાં આવતા હશે. તમે કયા કયા પ્રાણીઓના પગેરા જોયા છે? તો ઊંટ, હાથી, બિલાડી, ઘોડો, ગાય, ભેંસ, બકરી, એ સિવાય પણ બીજા પ્રાણીઓના આપણે પગેરા જોયા હશે. તમે સાંભળેલ હાલરડાની એકાદી પંક્તિ લખો. તો તમે મિત્રો ઘણા હાલરડા સાંભળ્યા હશે. તો અહીંયા એક હાલરડું આપણે લખેલું છે, પરીઓના દેશ કેરી વાતો રે સંભળાવું, એ હેત ભર્યા હૈયા કર્યા હાલરડા રે ગાવું. તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું લાગે છે? તો પગથિયા ચડતા હોય, દોડતા હોય ત્યારે, ડુંગર પર ચડીએ ત્યારે, બરાબર ને? તો મિત્રો આ બાકીના વિભાગના પ્રશ્નોનો જવાબ તમારે જાતે મેળવવાના છે. હવે પ્રશ્ન નંબર 3 છે, એની અંદર વિભાગ 1 સૂચના મુજબ આપણે કરવાનું છે. સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ, ઉજાસ નીચે લીટી દોરેલી છે, તો લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખો. તો ઉજાસનો સમાનાર્થી શબ્દ થશે પ્રકાશ. સૂર્યના આગમનથી ચો તરફ પ્રકાશ ફેલાયો. પપ્પાનો રુદ્રાવતાર જોઈ રોહિણી હેબતાઈ જ ગઈ. તો હેબતાઈ જ ગઈ એ લીટી દોરાઈ છે, તો એનો અર્થ શું થશે? તો ડરી ગઈ. પપ્પાનો રુદ્રાવતાર જોઈ રોહિણી ડરી ગઈ. વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો. તો વરસાદ અને વીજળી. પ્રાસયુક્ત શબ્દો લખો. તૂટ્યું તો છૂટ્યું. આગળનો વિભાગ જોઈએ. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. તો લીટી દોરી છે તોફાની. તોફાનીનો સમાનાર્થી શબ્દ થશે મસ્તીખોર. ચકલીને પણ એનો મસ્તીખોર સ્વભાવ નથી ગમતો. પોલીસે ચોરને બરાબર મેથી પાક ચખાડ્યો. તો મેથી પાક ચખાડ્યો એનો અર્થ શું થાય? તો શિક્ષા કરી. આગગાડી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો. તો રેલગાડી અને ટ્રેન છે. પ્રાસયુક્ત શબ્દો આવશે તરસી, વરસી. તો તરસી, વરસી તો અહીંયા આપેલું જ છે. વિભાગ 3 ની અંદર જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ પરાક્રમી રાજા હતો. પરાક્રમી નો સમાનાર્થી શબ્દ સુરવીર થશે. તો સિદ્ધરાજ જયસિંહ સુરવીર રાજા હતો. વાદળોની વચ્ચે સુરતદાદા વારંવાર છું થઈ જતા હતા. તો લીટી દોરી છે છું થઈ જતા હતા, એનો અર્થ શું થાય? તો ખોવાઈ જતા હતા. ખેતર સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો, તો ખેડૂત છે, બળદ છે, એ સિવાય પણ ઘણા શબ્દો આવશે. પ્રાસયુક્ત શબ્દો લખો. નઠારી, તો અટારી, છટારી. વિભાગ 4 ની અંદર જોઈએ. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. શુદ્ધનું સમાનાર્થી ચોખ્ખું થશે. તો અમારી દુકાનનો ઘી એકદમ ચોખ્ખું. બિલાડી જોઈ ઉંદર લપાઈ ગયો. તો લપાઈ ગયોનો અર્થ થશે સંતાઈ ગયો. નદી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો. તો નાવડી અને ડેમ. એ સિવાય પણ બીજા શબ્દો થશે. પ્રાસયુક્ત શબ્દો લખો. ટાણું, તો નાણું છે, ખાણું છે. હવે વિભાગ 5 જોઈએ. છોકરાને એનો રંજ ન થયો. તો હવે રંજ નીચે લીટી દોરેલી છે. રંજનો સમાનાર્થી શબ્દ થશે શોક. તો છોકરાને એનો શોક ન થયો. નરેન્દ્રએ સાપને દૂર જાળીમાં ફંગોળી દીધો. ફંગોળી દીધો એના નીચે લીટી દોરેલી છે, તેનો અર્થ શું થશે? ફેંકી દીધો. વાણ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો. તો વાણ સાથે દરિયો છે, નાવિક છે. પ્રાસયુક્ત શબ્દ લખો. પીંછી, તો વીંછી. હવે પ્રશ્ન 4 છે. ઉદાહરણ મુજબ લખો કોઈ પણ 5. અહીંયા વીજળી ઉદાહરણ આપ્યું છે. વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી. એવા શબ્દો પરથી આપણે એના લખવાનું છે. તો પક્ષી એટલે શું? તો આકાશમાં ઉડતું યંત્ર. ચોપડી એટલે જ્ઞાનનો ભંડાર. મોબાઈલ એટલે વાયર વિનાનું સાધન. ચંદ્ર એટલે આકાશનો મોટો તારો. સપનું એટલે નીંદણની ઘટના. ઉનાળો એટલે ગરમી આપતી લહેરકી. પંખો એટલે પવન આપતું સાધન. દિવસ એટલે અજવાળું આપતો સમય. ડુંગર એટલે વરસાદને બોલાવતો મોરલો. પેન્સિલ એટલે લખવાનું સાધન. એ સિવાય મિત્રો આ બધા જે છે એ તમે તમારી જાતે એના જવાબો લખશો તો ખૂબ મજા આવશે. પ્રશ્ન 5 જોઈએ. અધૂરી વાર્તા પૂર્ણ કરો. અહીંયા વાર્તા છે. સુંદરપુર નગરમાં પરાક્રમસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે ઘોડો દોડાવ્યા જતો હતો. ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યું. તળાવના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું. તે છાંયડા નીચે આરામ કરવા લાગ્યો. તેને ઊંઘ આવી ગઈ અને તેને સપનું આવ્યું. મિત્રો પરાક્રમસિંહ રાજાને શું સપનું આવ્યું હશે એ તમે તમારા વિચારો અહીંયા રજૂ કરશો અને વાર્તા સરસ મજાની બનાવશો. ન આઈડિયા આવે તો તમારા વર્ગ શિક્ષક કે ઘરમાં મોટા ભાઈ બહેન મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો. એ સિવાય બીજી વાર્તા છે, આ ત્રીજી છે, 4 અને 5. આ બધી વાર્તાઓ છે એ તમારા વિચારો એમાં રજૂ કરીને વાર્તાને પૂર્ણ કરશો. અહીંયા આપણે આજની
6/1/2024ની એકમ કસોટીનું આપણે સોલ્યુશન કર્યું. હવે પછી આવતી એકમ કસોટીનું સોલ્યુશન આ ચેનલ પર કરવામાં આવશે. આવજો મિત્રો.